હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. તો છેલ્લા વિડીયો લેક્ચરોથી આપણે પ્રવાહી અવસ્થા એના લાક્ષણિક ગુણધર્મો ભણીએ છીએ. એ મેં કીધું એ પ્રમાણે કે એ આપણે આ વખતે કેન્સલ થયેલા ટૉપિક છે. બરાબર, છતાં તમને સમજાવીએ છીએ આગળની નીટ એક્ઝામ કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં તકલીફ ના પડે એટલે. તો આપણે બાષ્પ દબાણ અને બીજું પૃષ્ઠતાણ આ બે શીખ્યા. ત્રીજો ટૉપિક તરીકે જોઈએ છે એમાં તો કે સ્નિગ્ધતા. સ્નિગ્ધતા જેને ઇંગ્લિશમાં વિસ્કોસિટી, ડિસ્કોસિટી નહીં, વિસ્કોસિટી, સ્નિગ્ધતા. બરાબર, જેને બીજું શાંતા પણ કહે છે. શાંતા, શાંતા નહીં, શાંતા. બરાબર. ઓકે, ફિઝિક્સમાં પણ આ ટોપિક આવતો હશે કદાચ. તો ચાલો સમજીએ હવે. તો આપણે આજે શાંતા એટલે સ્નિગ્ધતાની વાત કરીએ તો આ એક પ્રવાહીનો લાક્ષણિક ગુણધર્મ છે. કેવો લાક્ષણિક ગુણધર્મ છે? પ્રવાહીનો એક લાક્ષણિક ગુણધર્મ છે. ધ્યાન આપજો. બરાબર. જ્યારે પ્રવાહી એકબીજા પર, હવે જ્યારે આપણે શું કહીએ છીએ, ઘન પ્રવાહી કે વાયુ, આ જે પ્રવાહી હોય કોઈ પાત્રમાં, બરાબર, તો એ પાત્રની અંદર શું હશે, એ પ્રવાહીની અંદર અણુઓના સ્તરો, અણુઓ છે એ અણુઓના જે સ્તરો હોય છે એ સ્તરો એકબીજા ઉપર વહેતા હોય છે. એકબીજા પર વહેતા હોય છે, વહે છે. તો એ સ્તરોને મેં અહીંયા આકૃતિમાં બતાવી એ પ્રમાણે છે. જો આ ઉપરનું સ્તર, વચ્ચેનો સ્તર અને સૌથી નીચેનો સ્તર. એમ તો પ્રવાહીની અંદર જે અણુઓ છે એ અણુના સ્તરો એકબીજા પર વહે છે, વહેતા હોય છે. સાંભળજો. તો જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને લીધે, હવે આ શું કીધું મેં ફરીથી, જ્યારે પ્રવાહી છે એ પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે. સાંભળજો. તો ત્યારે શું થાય છે, એ જે પ્રવાહીના સ્તરો છે આ બધા, એ પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ, પ્રવાહી છે એના સ્તરો વચ્ચે શું થશે, આંતરિક ઘર્ષણને લીધે, એટલે એકબીજા વચ્ચે ઘર્ષણ થતું હોય ને, એ ઘર્ષણ એક આ છે તો કે ગ્રીન કલર ઉપર જ્યારે પિંક કલરની ઉપર જ્યારે આ સ્કાય બ્લુ કલરનું એવું સ્તર એકબીજા પર સરકીને ગતિ કરતા હોય ત્યારે નીચેના સ્તરને લીધે ઉપરના સ્તરનું શું થાય, ઘર્ષણ થાય. બરાબર. સિમ્પલ આપણે જે ચાલતા હોઈએ છીએ જમીન પર, તો એ જમીનના જે ઘર્ષણ બળને લીધે આપણે શું કરીએ છીએ, એક સમતલ રીતે, એક વ્યવસ્થિત રીતે ચાલી શકીએ છીએ. જો એમાં કેળાની છાલ આવી જાય તો એ આપણો જે ઘર્ષણાંક છે એ નાબૂદ થાય, એટલે આપણે લપસી પડીએ છીએ. એવું અગાઉના ધોરણનું કદાચ યાદ હોય તો. એવું અહીંયા પણ એ પ્રવાહીના સ્તરો છે એ સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ થતું હોય, એ આંતરિક ઘર્ષણને લીધે, એ આંતરિક ઘર્ષણ છે એ આંતરિક ઘર્ષણને લીધે ઉત્પન્ન થતા અવરોધના માપને, ઉત્પન્ન થતા અવરોધ છે એ અવરોધના માપને જ શું કહેવાય છે, સ્નિગ્ધતા. એ અવરોધના માપનને સ્નિગ્ધતા કહે છે. બરાબર, ધ્યાન આપજો. રાઈટ. શું કીધું, જે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે
આંતરિક ઘર્ષણને લીધે ઉત્પન્ન થતા જે અવરોધ છે અવરોધના માપને સ્નિગ્ધતા કહે છે. બરાબર. આગળની વાત કરું તો આ જે અણુઓ છે અણુઓ સમજો. બરાબર. તો પ્રવાહીની અંદર જે અણુઓ છે અણુ વચ્ચેના પ્રબળ આંતરાણવીય બળો એ તેમને ભેગા રાખે છે. અણુઓ હોય એ અણુ વચ્ચેના આંતરાણવીય બળો એ શું કરે છે કે પ્રવાહીના સ્તરોને નજીક અથવા એ સ્તરોને એકબીજાને ભેગા રાખે છે. આમ ચીપકેલા હોય ને એકબીજા પર એકબીજાને આ રીતના નજીક રાખશે આમ, કાં તો એકબીજાને આ રીતના ભેગા રાખશે જોઈન્ટ. બરાબર. તો ફરીથી કહું, અણુ વચ્ચેના પ્રવાહીની અંદર અણુઓ છે એ અણુ વચ્ચેના પ્રબળ આંતરાણવીય બળને લીધે આંતરાણવીય બળ છે એ બળને લીધે તેમને ભેગા રાખે છે. એ સ્તરો છે એમને ભેગા રાખે છે. બરાબર. અને તેને કારણે શું થાય? સ્તરોને એકબીજા પર ખસવામાં અવરોધ ઉત્પન્ન કરે. અને તેને લીધે એ સ્તરો છે એ સ્તરોને એકબીજા પર ખસવામાં અવરોધ એકબીજા પર ખસવામાં અવરોધ ઊભો કરે છે. બરાબર. આગળ તો જ્યારે પ્રવાહી નિશ્ચિત સપાટી પર વહે છે ત્યારે, હવે ધારો કે આ એક પ્રવાહીનું પહેલું સ્તર છે, સાંભળજો. આ બીજું સ્તર છે, આ ત્રીજું સ્તર. આ સૌથી નીચેનું સ્તર એટલે કોઈ સપાટીને અડકીને તો જતું જ હોય ને, એ તો ખ્યાલ આવે ને. આ સપાટી છે. બરાબર. આ સપાટીને અડકીને જતું હોય એનું આપણે આ પહેલું સ્તર કીધું. 1 મિનિટ. તો બરાબર, એને શું કીધું મેં કે આ જે સપાટી છે એ સપાટીને અડકીને જતું હોય. બરાબર. તો પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર કીધું મેં. હવે સાંભળજો. તો જ્યારે પ્રવાહી આ નિશ્ચિત સપાટી થઈ, સાંભળજો, કેવી નિશ્ચિત સપાટી. બરાબર. એને ફિક્સ કરી દી. ફિક્સ હોય એને નિશ્ચિત સપાટી કહેવાય. એ નિશ્ચિત સપાટી પર વહે છે ત્યારે સપાટીની તદ્દન નજીકની સંપર્ક સપાટીમાં અણુઓનું સ્તર સ્થિર હોય છે. આ તદ્દન કેવું થયું? નજીક થયું. તો આ તદ્દન નજીકનું જે સ્તર છે, પહેલું સ્તર કહીએ, એ તદ્દન નજીકની સંપર્ક સપાટીમાં અણુઓનું સ્તર, એ તદ્દન નજીકનું જે સ્તર છે એ કેવું બની જાય? એ સ્તર સ્થિર બને છે. કેવું બને છે? સ્થિર થઈ જાય છે. હવે ઉપરના સ્તરનો વેગ, હવે એનાથી ઉપરના સ્તરોનો વેગ એ સ્થિર સ્તરનું અંતર વધે. ઉપરના સ્તરો છે, બીજા સ્તર, ત્રીજા સ્તર, તો એ સ્તરોનો વેગ સ્થિર સ્તરથી તેમનું અંતર વધે એમ એમનો વેગ વધે છે. બરાબર. દાખલા તરીકે બીજા સ્તરનો વેગ છે એ ત્રીજા સ્તર કરતાં ઓછો, અથવા બીજા સ્તર કરતાં ત્રીજા સ્તરનો વેગ વધારે. કેમ કે બીજા સ્તર કરતાં ત્રીજા સ્તરનું આ સ્થિર સ્તરથી અંતર વધે છે એટલે એમ વેગ વધે છે. બરાબર. એમ શું થાય? વેગ વધે છે. આ સાંભળજો. હવે એમાં તો આ પ્રકારનો જે પ્રવાહ કે જેમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં નિયમિત વેગમાં વધારો થાય છે એને પટલીય પ્રવાહ કહે છે. તો આ પ્રકારનો પ્રવાહ કે જેમાં શું કીધું છે? એક સ્તર છે એ એક સ્તરમાંથી કયા બીજા સ્તરમાં જઈએ, બીજા સ્તર, તો એ બીજા સ્તરમાં જઈએ, એક સ્તરમાંથી કેવા બીજા સ્તરમાં જઈએ તો નિયમિત વેગમાં
નિયમિત વેગમાં જે વધારો થાય છે, વધારાનો બીજો શબ્દ છે પ્રવણતા. શું છે? પ્રવણતા એટલે વધારો. તો એ જે વધારો થાય છે એને આખાને શું કહેવાય? કે પટલીય પ્રવાહ કહે છે. શું કહેવાય છે એને? પટલીય પ્રવાહ કહે છે. તો આપણે કોઈ એક સ્તરને પસંદ કરીએ, ધારો કે આ બીજું સ્તર પસંદ કરીએ છીએ, કોઈ એક સ્તર છે એને પસંદ કરીએ, બરાબર સાંભળજો, કોઈ એક સ્તર છે એને પસંદ કરીએ તો એનું ઉપરના સ્તર છે એ ઉપરના સ્તરનો પ્રવાહ વધારે હોય છે, એટલે ત્રીજા સ્તરનો પ્રવાહ બીજા સ્તર કરતાં વધારે, અને નીચેના સ્તરનો પ્રવાહ છે એ એનાથી ઓછો હોય. એટલે કોઈ એક સ્તરને પસંદ કરીએ તો ઉપરના સ્તરના પ્રવાહને વધારે છે અને નીચેના સ્તરના પ્રવાહને ઘટાડે છે. ઉપરના સ્તરના પ્રવાહને, બીજું સ્તર છે તો એ ત્રીજા સ્તરના પ્રવાહને વધારશે અને નીચેના પહેલા સ્તરના પ્રવાહને ઘટાડશે. બરાબર. તો જો ડી ઝેડ, શું કહું છું? ડી ઝેડ એ બે સ્તર છે એ સ્તરની ગતિ હોય. ડી ઝેડ છે એ ડી ઝેડ એ અંતરે, સોરી, આ બે સ્તર વચ્ચેનું અંતર કહું તો આ ડી ઝેડ હોય. આ બે સ્તર વચ્ચેનું અંતર કહું તો એ પણ શું હોય? ડી ઝેડ. બરાબર સાંભળજો. તો ડી ઝેડ અંતરે સ્તરની ગતિ શું હોય? ડી યુ હોય. ધારો કે આની ગતિ યુ છે તો આની ગતિમાં થયેલો વધારો શું કહેવાય? યુ પ્લસ ડી યુ. યુ પ્લસ ડી યુ. તો આની ગતિમાં થયેલો ઘટાડો શું કહેવાય? યુ માઇનસ ડી યુ. એટલે આની ગતિ યુ હોય તો આનો વધારો કેટલો કહેવાય? ડીયુ. અહીંયા ઘટાડો કેટલો કહેવાય? ડીયુ જેટલો. એટલે અહીંયા ડીયુ જેટલી ગતિ વધારે હશે તો નીચેના સ્તરની ડીયુ જેટલી ગતિ ઓછી હશે. બરાબર. તો ફરીથી ડીઝેડ અંતરે સ્તરની ગતિ ડીયુ જેટલા મૂલ્યથી બદલાય, ડીયુ જેટલા વેગથી બદલાય તો એ વેગ પ્રવણતાને, એ વેગ પ્રવણતા છે એ વેગ પ્રવણતાને, એટલે કે વેગ પ્રવણતા એટલે પટલીય પ્રવાહ, વેગનો વધારો. તો 1 મિનિટ. તો એ મુજબ શું કીધું મેં ફરીથી? ડીઝેડ અંતરે સ્તરની ગતિ ડીયુ જેટલા મૂલ્યથી બદલાય તો વેગ પ્રવણતા ડીયુ, વેગ પ્રવણતા એટલે વેગનો વધારો એ શાના વડે? ડીયુ બાય ડી ઝેડ તરીકે દર્શાવાય. બરાબર. ડીયુ બાય ડી ઝેડ તરીકે દર્શાવી શકાય. તો સ્તરોના પ્રવાહને જાળવી રાખવા, આ જે સ્તર છે એ સ્તરોના પ્રવાહને એટલે વહનને જાળવી રાખવા માટે જરૂરી બળ હોય છે. બરાબર. અથવા બળ જરૂરી હોય છે. એક પ્રકારનું બળ જરૂરી હોય છે, નહીતર એ પ્રવાહ અસ્વસ્થ થઈ જાય. એટલે એ રીતે નિયમિત રીતે સ્તરનો પ્રવાહ જાળવી રાખવા માટે શું એક બળ જરૂરી હોય છે. તો આ બળ, એ જે જરૂરી બળ છે એ બળ સ્તરના સંપર્કના ક્ષેત્રફળના, જે સ્તર હોય છે એ સ્તરના જે સંપર્ક હોય છે એકબીજાથી એ સંપર્કના ક્ષેત્રફળ. બીજું કેવું હોય તો કે વેગ પ્રવણતા હોય છે એ વેગ પ્રવણતા એ બંનેના સમપ્રમાણ અથવા એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એવું કહી શકે. બંનેના સમપ્રમાણ એટલે કહેવાય ને બંનેના ગુણાકારના સમપ્રમાણ હોય છે. તો એટલે કે અહીંયા લખવું હોય તો શું કહી શકાય? એફ ચલે છે એ
અને બીજું શું લખી શકાય, અને એફ ચલે છે એટલે સંપર્કનું ક્ષેત્રફળ, અને એફ ચલે છે ડીયુ બાય ડી ઝેડ એટલે વેગ પ્રવણતા જે ઉપર કીધું છે. તો માટે બંને ભેગું કરીએ એટલે એફ ચલે છે એ ઇન્ટુ ડીયુ બાય ડી ઝેડ આવું થાય. ચલંદુ કરીએ તો એફ બરાબર ઈટા ઇન્ટુ એ ડીયુ બાય ડી ઝેડ, જ્યાં એન એટલે ઈટા કહેવાય ને, ઈટાને સપ્રમાણતા અચળાંક કહે છે, જેને બીજો સ્નિગ્ધતા ગુણાંક શું કહેવાય, બીજો સ્નિગ્ધતા ગુણાંક કહે છે. સાંભળજો, જેને બીજું શું કહેવાય, સ્નિગ્ધતા ગુણાંક કહે છે. આ સ્નિગ્ધતા ગુણાંક તો કે વેગ પ્રવણતા 1 હોય. આ જે વેગ પ્રવણતા છે એ વેગ પ્રવણતા કેટલું 1 હોય એટલે એકમ હોય, તથા સંપર્ક ક્ષેત્રફળ પણ 1 હોય એટલે એ પણ એકમ હોય, 1 હોય. તો ત્યારનું બળ છે ત્યારે એન બરાબર શું થાય, એફ થાય. ફરીથી કહું છું, આ જે સ્નિગ્ધતાનો ગુણાંક જે છે એ સ્નિગ્ધતા ગુણાંક શું કહેવાય ખરેખર, જ્યારે પટલીય પ્રવાહ એટલે વેગ પ્રવણતા એકમ હોય અને સંપર્ક ક્ષેત્રફળ પણ એકમ હોય ત્યારનું એક પ્રકારનું શું કહેવાય, બળ કહેવાય. કારણ કે જ્યારે ઈટા બરાબર શું થઈ જાય, એફ, એટલે ત્યારનું એક પ્રકારનું બળ. તો એની વ્યાખ્યામાં પણ કેવું કહી શકાય ને, એકમ વેગ પ્રવણતા અને એકમ સંપર્ક ક્ષેત્રફળ રહેલા સ્તરો વચ્ચેના પ્રવાહ માટે જરૂરી બળને સ્નિગ્ધતા ગુણાંક કહે છે. એ જરૂરી બળને શું કહેવાય, સ્નિગ્ધતા ગુણાંક કહે છે. ધ્યાન આપજો. ઓકે, આગળ. તો એન એ સ્નિગ્ધતાનું માપન છે. ઈટા એ પાછું શું છે, એક સ્નિગ્ધતા, વિસ્કોસિટી એ સ્નિગ્ધતાનું માપન છે. કેટલું છે એ માપન દર્શાવે છે. આ સ્નિગ્ધતા ગુણાંકનો એકમ કેવો હોય, તો એ એકમ બરાબર ધ્યાન આપજો ખાસ. તો શું છે, 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ ચોરસ મીટર સ્ક્વેર. 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ ચોરસ મીટર છે. એટલે આ રીતે થશે, ન્યૂટન સેકન્ડ મીટરની -2 છે, જેના બરાબર બીજું શું કહેવાય છે, એના બરાબર તો કેવો હતો, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ એટલે પાસ એમ બરાબર. એના બરાબર શું કહી શકાય, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. એટલે આવું થશે બરાબર. ધ્યાન જો, 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મીટરની -2 બરાબર 1 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ બરાબર 1 કિલોગ્રામ મીટરની -1 સેકન્ડ -1 આ રીતે મૂકી શકાય બરાબર. એ તમે જાણો છો કે ન્યૂટનની જગ્યાએ બધું ફેરફાર કરીએ એટલે એ અહીંયા સાદુરૂપ આપતા આ એકમ મળે. સીજીએસ પદ્ધતિમાં સીજીએસ પદ્ધતિ છે એમાં સ્નિગ્ધતા ગુણાંકનો એકમ એ શું કહેવાયું છે, તો કે પોઈસ. શું છે, પોઈસ. જે મહાન વૈજ્ઞાનિક જીન લાઉઝી પોઈસુલી, શું કહ્યું, જીન લાઉઝી પોઈસુલી એ વૈજ્ઞાનિકોના નામ પરથી છે. તો આનો મતલબ એમ પણ થઈ શકે કે 1 પોઈસ ઇક્વલ ટુ 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ઇક્વલ ટુ 10⁻⁻1 કિલોગ્રામ મીટરની -1 સેકન્ડ ઇન્વર્સ.
ગ્રામનું મિલીગ્રામ કરવું હોય તો શું કરવું? ગ્રામનું કિલોગ્રામ કરવું હોય તો 10⁻³ વડે ગુણવું પડે. સેમી ઇન્વર્સનું મીટર ઇન્વર્સ કરવું હોય તો 10⁻² વડે ગુણવું પડે. એટલે 10⁻³ ગુણ્યા 10⁻², એટલે 10⁻1 વધે. ઇન્વર્સ છે ને એ પ્રમાણે ધ્યાન આપજો, ઉલટાઈ જાય. સમજ પડી? ઓકે, આગળ. તો જેટલી સ્નિગ્ધતા વધારે હશે, સમજો, હવે જેટલું પ્રવાહી થીક હોય, ઘટ હોય, તો હું તમને જણાવી દઉં કે ભાઈ આપણે અલગ અલગ પ્રવાહી રૂપે લઈએ તો પહેલું કહીએ કે ક્રેસ્ટોલ, એન્જિન ઓઇલ આવે ક્રેસ્ટોલ ઓઇલ, પછી દિવેલ, પછી ખાલી એકલું તેલ, પાણી અને ઇથેનોલ લઈએ. બરાબર? તો આ રીતના જે જુદા જુદા પ્રવાહી હોય છે એમાં શું કીધું, જેટલું કોઈ પ્રવાહી થીક જાડું હશે એટલી એની સ્નિગ્ધતા વધારે હશે. બરાબર? એટલું એનું પૃષ્ઠતાણ પણ ઓછું હશે. સમજો. બરાબર? એટલે જેટલું ઘટ પ્રવાહી એટલી સ્નિગ્ધતા વધારે, એટલું પૃષ્ઠતાણ એનું ઓછું હોય. સાંભળી લેજો. તો જેટલી વધારે સ્નિગ્ધતા એટલું એ પ્રવાહી ધીમું વહેશે. એટલે ઇથેનોલ કરતાં પાણી, એના કરતાં તેલ, એના કરતાં દિવેલ, એના કરતાં કેસ્ટ્રોલ ઓઇલ ધીમેથી વહેશે. સમજ પડી ગઈ? એટલે જેટલી કોઈ પ્રવાહી ઘટ અથવા જેટલી એમાં ચિકાસ વધારે એટલી એની સ્નિગ્ધતા વધારે, એટલું એ ધીમું વહેશે. તો એમાં હાઇડ્રોજન બંધ હોય, હાઇડ્રોજન બંધ કે બીજા વાન્ડરવાલ્સ બંધ હોય છે અથવા બળો હોય છે, એ બળો ઊંચી સ્નિગ્ધતા માટે, શેના માટે? ઊંચી સ્નિગ્ધતા માટે જવાબદાર હોય છે. ઊંચી સ્નિગ્ધતા માટે જવાબદાર છે. કાચ, તો કાચની વાત કરીએ તો કાચ એક કેવો, તો કે અતિશય સ્નિગ્ધ પ્રવાહી છે. સૌથી સ્નિગ્ધ હું રૂપે કહું તો અતિશય સ્નિગ્ધ, એટલે હું કહું સૌથી ઊંચો સ્નિગ્ધ પ્રવાહી કહ્યું તો કાચ એ અતિશય સ્નિગ્ધ પ્રવાહી છે. કેમ? તો કે એ એટલો સ્નિગ્ધ છે કે તેના ઘણા ગુણધર્મો, એટલો સ્નિગ્ધ છે કે એના ઘણા ગુણધર્મો કોના જેવા? ઘન જેવા છે, સોલિડ જેવા, ઘન જેવા હોય છે. એટલે એની સાથે સામ્યતા ધરાવે ઘન પદાર્થ સાથે. કાચનો વહન થવાનો ગુણધર્મ, આ કાચ છે એ કાચની અંદર એના સ્તરોનો વહન થવાનો ગુણધર્મ, વહન થવાનો ગુણધર્મ એ શાના? તો કે જૂના જે મકાનો હોય એ જૂના મકાનોની બારીઓની જાડાઈના માપ પરથી અનુભવી શકાય. એટલે એનો વહન થવાનો ગુણધર્મ જે જૂના મકાનો હોય એ જૂના મકાનોના જે બારીઓના કાચ હોય એ બારીઓના કાચની, જે બારીઓ હોય એ બારીઓના કાચની જાડાઈનું માપન કરીને, જાડાઈનું માપન કરીને અનુભવી શકીએ. તો એમાં શું, જેમ જેમ સ્તરનું વહન થાય તો ઉપરનો સ્તર વધુ વહેતો હોય, સૌથી નીચેનો સ્તરનો વહન થાય નહીં. એટલે કાચ ઉપરથી પતલો થાય, નીચેથી કેવો થાય? જાડો થાય. ઉપરથી પતલો થાય, નીચેથી જાડો થતો જાય. એટલે એથી શું થશે કે જૂનો કાચ હશે એ જૂનો કાચમાં તમે જો તળિયે કેવો હોય? વધારે જાડો હોય છે. આથી જે જૂનો કાચ હોય એ જૂનો કાચ એ તળિયે, ક્યાં? તળિયે વધુ જાડો હોય છે, થીક હોય છે. બરાબર? હવે એમાં જેમ તાપમાન વધશે, સાંભળજો, તાપમાન વધે તેમ પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે. તાપમાન વધે એમ જે તે પ્રવાહી છે એની સ્નિગ્ધતા ઘટે છે. કેમ? કે ઊંચા તાપમાને અણુની ગતિ ઉર્જા વધે, એટલે સ્તરો વચ્ચે એકબીજા પરથી પસાર થવામાં આંતરાણુય બળને ઉપરવટ થઈ જાય છે.
શું એ તાપમાન વધે એટલે સ્નિગ્ધતા વધે, કારણ કે તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે છે અને આ ગતિ ઉર્જા એ કોને સ્તરોને એકબીજા પરથી પસાર થવા માટેનું જે આંતર આણવીય બળ હોય છે અથવા તો કે જે અવરોધ હોય છે એનાથી એ ઉપરવટ થઈ જાય, એટલે મીન્સ કે એનાથી એ વધી જાય છે. એટલે આંતરણીય બળ કે અવરોધથી ગતિ ઉર્જા વધી જાય એટલે સ્તરો સરળતાથી એકબીજા પર સરકી શકે અને સરળતાથી સરકી શકે તો સ્નિગ્ધતા ઘટે છે. બરાબર. તો આ સ્નિગ્ધતાની વાત કરી. તો સ્નિગ્ધતા એટલે બીજું કંઈ નહીં, કોઈપણ પ્રવાહીના સ્તરોમાં ઘર્ષણને લીધે ઉદ્ભવતું જે અવરોધ છે એ અવરોધનું માપ એટલે સ્નિગ્ધતા. જેટલું જાડું પ્રવાહી એટલે એની સ્નિગ્ધતા વધારે. બરાબર. તો આ સામાન્ય મેં તમને થોડો ખ્યાલ આપી દીધો. 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોશો એટલે ચોક્કસ આવડી જશે. બરાબર. પણ એના બધા એકમો, સૂત્રો બધું વ્યાખ્યાઓ બધું યાદ રાખી લેવાનું રહેશે. જય સ્વામિનારાયણ.